પહેલાં તો તમારો પરિચય આપો. હા, મારું નામ કિશોરભાઈ ઠગણિયાભાઈ ગામિત, રહેવાસી વ્યારાનો જ છું. હા, ને આ સાસરીએ જમીન આપી છે એમાં મેં ડેવલપ કર્યું છે. બરાબર. હા, આ આંબાવાડી સાસરીને ઘરવાળીની છે. બરાબર. હું એક ભાડુતિયો જ છું. નીરેની માલિક જ કહેવાય. હવે તમે લગભગ ગયા વર્ષે એમ એગ્રોની દવા મારી કે ઝેરી દવા ને એવું કંઈ? એ થોડીક ઝેરી દવા મારેલી, બાકી આ વર્ષે ટોટલી આ મતલબ આ વર્ષે તમે ઓર્ગેનિક મારી છે, જે નેટસપ કંપનીની છે. હા, ને એ આ નેટસપ કંપનીની માહિતી કોણે આપી તમને? આ આપણા તમે આ નવસારીવાળા કિશોરભાઈ નહીં, અનિલભાઈ નહીં, આપણે રંજીતભાઈ. હા, રંજીતભાઈ માહિતી આપી. વ્યારાવાળા રંજીતભાઈ માહિતી આપી કે 2-3 વર્ષથી હું વાપરતો છું, હા, હા, તમે બી વાપરો એમ. વાપરી જુઓ. હા, હવે આ જે સ્પ્રે કર્યા પછી તમને શું અનુભવ થયો? આ આખી લીલાશ વાડીમાં આવી ગઈ, મતલબ આખી વાડીમાં લીલુંછમ વાડી થઈ ગઈ, થઈ ગયો. લીલુંછમ થઈ ગયું. ને બીજું કે ક્વોલિટી ને ફળમાં શું ફરક લાગે આ તમને? તમારી સામે જ દેખાય છે. હા, જો ફળની ક્વોલિટી તો બરાબર છે. તમારે કદાચ કેરી ઉતારવી હોય તો એકી હાથે બધી જ ઉતરી જાય. હા, નહીં કે એક નાની ને મોટી, જો તમે બધી એક હરખી છે. સરખી છે. ને આ કેરી જો તમે એક જ ડીચામાં 2 કેરી છે, તો બંને એક હરખી છે એમ. મતલબ એને પોષણ હરખું મળ્યું. એનું કારણ શું કે ઓર્ગેનિક જે વાપરવાથી તમને આ ફાયદો મળ્યો. કદાચ તમે રાસાયણિક ને એવું વાપરતા તો કદાચ ભાગ્યે જ તમને આ 2 કેરી એક હાથે એક હરખી જોવા મળે. કદાચ એક નાની કાં તો એક મોટી જોવા મળતે એમ. પણ તમે એક ડીચામાં 2 કેરી એક હરખી જોવા મળે તમને. આ બી જો, અહીંયા બી જો, નીચે બી જુઓ, દરેક જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળે. કેમ કે ઓર્ગેનિક રેગ્યુલર ખોરાક મળતો હોય, કેમિકલ તમે વન ટાઈમ ખોરાક મળતો હોય, એને કારણે આ પરિસ્થિતિ હોય. બીજું કે તમે આ કદાચ કેમિકલ વાપરતે ને તો કદાચ આ બફાઈને પડી જતે એમ, જલ્દી પાક ઉતારવો પડતો ને આપણે હાથમાં કંઈ આવતે નહીં એમ. પણ આ ઓર્ગેનિક લીધે તમારે હજુ બી ટકાવવું હોય ને 10 દિવસ 15 દિવસ મહિનો તો ટકી જશે એમ. આ વર્ષે આ કેટલું માવઠું આવ્યું તો બી આટલી આ કેરી ટકી રહી છે. વાતાવરણ ખરાબ, ઓર્ગેનિક ને લીધે તમને આ બધે બચત થઈ એમ. મતલબ વાતાવરણ ખરાબ ને લીધે તમને કેરી જોવા મળે. તમે એક વચ્ચે વાત કરતા હતા ફરવા ગયા ત્યારે કે કેરી જોવા નથી મળતી. નેપાળ સુધી ફરી આવ્યો, બાકી ક્યાંય મને આ કેરી નહીં દેખાય. બરોબર. મોર આવેલો ખરો, બાકી બળી ગયેલો જ દેખાય બધો. બરોબર. ને આપણે વાડીમાં બધું ટકી ગયા છે. ટકી ગયું છે. ને કેટલા ઝાડ હશે? આ 211 કેસરના છે, 20 બીજા ઇતર જાતના છે. બરાબર. તમે અત્યારે કીધું કે વાડી કોઈકને આપી દીધી છે, વેપારીને. હા, તો કેટલામાં આપી દીધી? એ મેં 85 સુધી ટકી રહ્યો હતો, બાકી એમણે ના મારું નહીં એમનું એમ કરી પછી 80 માં આપી દીધી છે. બરાબર. ગયા વર્ષે કેટલી કેરી થયેલી હતી? ગયા વર્ષે લગભગ 30,000ની મેં વેચી હતી. બરાબર. એ થોડા જ ઝાડ હતા. બરાબર. મેં પેલો આંબા મોર કાઢી નાખ્યો હતો. બરાબર. જેટલા રહ્યા હતા એના મેં એટલી કાઢેલી એમ. બરાબર. આ વખતે 80,000ની કેરી થઈ ને સામે 10 થી 15,000નો ખર્ચો કર્યો ને હજુ બી દવા તો પડેલી છે, તમને જોવા મળે. ને